આખું મહેલ છે ને રાજાએ ઝરમરથી બોલાવી અને આખું મહેલ બનાવેલું છે. 15 કિલોમીટર સાયકલ હાંકી હતી ને તો સાયકલનું છે ને ચક્કર નીકળી ગયું. જો હવે ગંગારામભાઈ આવ્યા છે અને સાયકલ મેં 4 વ્હીલમાં નાખી છે પાછળ. માનકુ આગળ ગામ છે તો ત્યાં હવે રિપેરિંગ કરશું. હર હર મહાદેવ. આજનો વ્લોગ આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ અને અત્યારે શું કચ્છ ભુજમાં ખેંગાર પાર્કમાં અને પાર્ક બનાવેલ છે મહારાજ ખેંગારજી રાવત. તો અત્યારે અમે બેઠા હતા અને બધા ભાઈઓ અને વડીલો આવ્યા છે ભુજના અને બધાએ મારું સ્વાગત કર્યું છે તો બધાને ધન્યવાદ. અને શું તમે અમારા ઓડિયન્સને કહેશો? ભાવેશભાઈ સાખટ જે સોમનાથ ગીતથી ભારત ભ્રમણ યાત્રા માટે નીકળેલા છે એ સૌરાષ્ટ્રનું ભ્રમણ કરીને કચ્છ પધારેલ છે. કચ્છમાં અમારા ભુજ ખાતે આવેલા છે. ભુજ ખાતે અમારા કોળી સમાજનું સંગઠન વતી અમે એમનું સ્વાગત કરી અને હવે પછીની યાત્રા માટે એમને શુભકામના પાઠવીએ છીએ. તો બધાને મળીને બહુ સારું લાગ્યું. તો બધાને ધન્યવાદ. ભારત માતા કી જય. આ તળાવ છે ને ભુજના રાજાએ બનાવેલું છે તો તમે પણ તળાવ યાર કેવું મસ્ત છે. અત્યારે છે ને આ મહારાણી છે ને અત્યારે જીવે છે અને એક્ટિવ છે અત્યારે આ મહેલ. અને આ બધી તે બહુ જ જૂની વસ્તુ છે, હજારો વર્ષ જૂની વસ્તુ છે. પહેલાં બધું આવું હતું, ચાવી ને બધું જૂનું. આખું મહેલ છે ને રાજાએ ઝરમરથી બોલાવી અને આખું મહેલને છે ને બનાવેલું છે. આવી ગયા છે આપણે રૂમે, ઘડીક આરામ કરશું કેમ કે તડકો બહાર બહુ જ છે. તો આપણે છે ને દિલીપભાઈ ગિફ્ટ આપ્યું હતું તો ખોલીએ કે આમાં શું છે. આમાં છે પેન. થેન્ક યુ દિલીપભાઈ પેન દેવા બદલ. વિડીયો એડિટ કરતો હતો તો વિજયભાઈ આવ્યા છે. વિજયભાઈ તમને મળીને સારું લાગ્યું? હર હર મહાદેવભાઈ. ને ભાઈ ગિફ્ટ પણ લાવ્યા છે. થેન્ક યુ સો મચ. હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ. તો આજનો વ્લોગ આપણે અહીંથી શરૂઆત કરીએ છીએ અને આવું હતું મારું રહેવાનું. કાલે હું રોકાણ હતો ભુજમાં અને તમારા ભાઈનું બેગ પણ તૈયાર થઈ ગયું છે. તો બસ હવે આપણે નીકળીએ છીએ. હવે આપણે કેમ કે થોડુંક મોડું થઈ ગયું હતું આજ, મારો મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હતો ને એટલે તો નીકળીએ હવે. એરિયો છે
આ ફાર્મ છે ને જે જગ્યામાં એરિયો હાવ શાંત છે તો બહુ મસ્તનું છે, રહેવાની પણ બહુ મજા આવી કેમ કે શાંત એરિયો છે ને તો શાંતિ હાવ. ભાગી ગયા છે એક અને સાયકલ તમારા ભાઈ તૈયાર થઈ ગઈ છે તો હવે તૈયાર થઈને અહીંથી નીકળીએ ખતરાના. હાલો વિનેશભાઈ, જય માતાજી. તો ભાઈની ને આ રોકાણો છો નિંજાનંદ ફાર્મ હાઉસ છે તો ભાઈ હાલો હર હર મહાદેવ. ને આ ભાઈ પણ બે ભાઈઓ મળ્યા છે, શાંતિભાઈ ને મહાદેવ. હાલો હર હર મહાદેવ. હાલો આપણે અહીંથી હવે નીકળીએ નખત્રાણા. 15 કિલોમીટર સાયકલ હાંકી હતી ને તો સાયકલનું છે ને ચક્કર નીકળી ગયું. જો આ ચક્કર છે ને આખું નીકળી ગયું, હલે છે. હવે તો રિપેર થશે ને પછી સાયકલ હાલશે, નકર તો હાલશે પણ નહીં. અને આ રસ્તો મતલબ ખેતર વિસ્તાર આવી ગયો છે, હવે સિટી પણ પૂરું થઈ ગયું. ને 1.5 કિલોમીટર મેં હાંકી હતી. હવે ગંગારામભાઈ આવ્યા છે અને સાયકલ મેં 4 વ્હીલમાં નાખી છે પાછળ. અને હવે અહીંથી જઈએ છીએ, કયું ગામ છે આગળ? માનકુવા આગળ ગામ છે તો ત્યાં હવે રિપેરિંગ કરશું. ને તડકો પણ યાર બહુ જ છે તો રિપેરમાં મતલબમાં છે કે રિપેર થાય એમ જ નથી, નકર તો સાથે કરી લે. પણ ભાઈ આવ્યા છે હવે તો સાયકલ પાછળ નાખી છે, હવે જઈએ છીએ. તો આ ગંગારામભાઈ છે તે છે ને કચ્છ જિલ્લાના શિવાજી સેના પ્રમુખ છે. ને હવે અહીંથી પાછા જઈએ છીએ. હવે 15 કિલોમીટર તમે સાયકલ હાંકી લીધી હતી. હવે માનકુના પાછા જઈશું કેમ કે ત્યાં સાયકલનું રિપેર થઈ જાય એમ છે તો મતલબમાં ત્યાં જ જઈએ છીએ. આગળ પાછું સાયકલનું રિપેરિંગ કરે એવું કોઈ છે જ નહીં, દુકાન જ નથી, એટલા માટે. માનકુવા પોગી ગયા છે ને મેં આ બેગ આમાં મૂકી દીધી છે. આવી રીતના સાયકલ નાખી છે ને પાછળ સામાન નાખી દીધો છે. ભાઈની દુકાન તો બંધ છે, હવે જોઈએ છે કોલેકની, નકર બીજી જગ્યાએ જઈશું પાછા. તો ભાઈ છે ને આ ખરાબ થઈ ગયું છે આખું. અને ભાઈ હવે બીજું નાખે છે 6 ગેરનું. નખત્રાણા પોગી જાય પછી ત્યાં છે ને આપણે કંઈક આનું નવું નખવશું, ફિટિંગ કરાવશું. તો અત્યારે ખાલી છે ને સાયકલ નખત્રાણા પોગી જાય એવી રીતના ફિટિંગ કરાવી દેશે ભાઈ. અને 40 કિલોમીટર છે. મારી સાયકલ તૈયાર થઈ ગઈ છે ને ભાઈએ ઠીક કરી દીધી છે. ગંગારામભાઈ જય માતાજી. પ્રમુખ છું, કાંઈ કામ કાજ આગળ ત્યાં ક્યાંય પણ પડે મને જરૂર પડે કહેજો. હા હાલો હાલો જય માતાજી. ને હવે અહીંથી 40 કિલોમીટર છે તો હું હવે નીકળું ને પાછું સાંજે નહીં પોગું. ક્યારનો અહીં બેઠો હતો પેટ્રોલ પંપે. તો અહીંથી હવે નખત્રાણા 12 કિલોમીટર છે ને આવો છે પેટ્રોલ પંપ. અને વાં તમારી ભાઈની સાયકલ ઊભી રાખી છે. અને આજ તો યાર છે ને આવો દિવસ બપોર લગન તો ખરાબ થઈ ગયો ખબર કે એટલે બપોરે મોડું થઈ ગયું થોડુંક. અને હાર પાછું ચક્કર પણ તૂટી ગયું. ચક્કર તો ચાલુમાં અત્યારે નાખી લીધું છે પણ સિટી આવશે ને આપણે મોટું નવું ચક્કર નાખવું જ પડશે. તો અહીંથી 12 કિલોમીટર છે તો ફટાફટ નખત્રાણા પહોંચીએ. તો હું પહોંચી ગયો છું નખત્રાણા. અને આ છે નિલેશભાઈ. નિલેશભાઈ હર હર મહાદેવ. હર હર મહાદેવ. ને આ છે ભાઈની દુકાન. અને હું નિલેશભાઈ જમી આવીએ આવી ગયા છે રૂમે. અને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. ને સવારમાં આપણે નીકળશું માતાના મઢે થઈને નર સરોવર. અને યાર આજ તો છે ને દી એટલો ખરાબ થઈ ગયો ને યાર, સાયકલ પણ ખરાબ થઈ ગઈ ને મોડું પણ થઈ ગયું એટલે એમાં થોડોક દી ખરાબ થઈ ગયો. તો આજ મેં 50 કિલોમીટર સાયકલ હાંકી અને 10 કિલોમીટર તો હું આવ્યો આ સાયકલ હાંકી. પાછા રિટર્ન ગયા ને પાછો 10 કિલોમીટર નથી આવ્યો. કાંઈ નહીં, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હસતા રહેજો, હસાવતા રહેજો અને તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો. અને યાર કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ના ભૂલતા. ગુડ નાઇટ, મળીએ ન્યૂ વિડીયો સાથે.